ફ્રેન્ડ્સ, હું રાજા નિધિ સ્વાગત કરું છું આપનું કોમ્પિટિટિવ ડીજી ક્લાસ ચેનલમાં. ફ્રેન્ડ્સ, આજથી આપણે એક નવો સબ્જેક્ટ શરૂ કરીશું અને સબ્જેક્ટનું નામ છે ભારતનું બંધારણ. હમણાં જ બિન સચિવાલયની એક્ઝામ આવશે. જાજુ નહીં, વધુ નહીં, 50 માર્કનો તમારો જાહેર વહીવટ અને બંધારણનો ટોપિક છે. એમાંથી 15 થી 17 માર્કનું જાહેર વહીવટ પૂછાશે. બાકી બધું તમને બંધારણ સબ્જેક્ટ રિલેટેડ પૂછશે. અને પ્લસ કે આપણો જે બેઝિક ડોક્યુમેન્ટ માનવામાં આવે છે, સૌથી ફંડામેન્ટલ ડોક્યુમેન્ટ માનવામાં આવે છે, જેમાં દરેક પદના પાવર્સ નક્કી કરેલા છે અને પ્લસમાં કે ભારતની સરકાર અને જનતા વચ્ચે શું રિલેશન હશે, જે બુક ઉપરથી આપણને ખબર પડે છે, જેને વકીલોનું આશીર્વાદ વરદાન કહેવામાં આવે છે, એવું આપણું બંધારણ. એની આપણે શરૂઆત કરીશું આજથી. પણ બંધારણની શરૂઆત કરતા પહેલા એક વસ્તુ કહી દઉં કે આજે આપણે જે પણ ટોપિક ભણીશું એના ઓલરેડી મેં 3 પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર તમને દેખાતા હશે. આજે જે ટોપિક ભણવાના છે એના જ રિલેટેડ પ્રશ્ન છે. એટલે તમે લોકો શું કરશો, આ પ્રશ્નો વાંચશો, એ કોમેન્ટમાં લખશો, વિડિયો તમારો પોઝ કરશો અને ત્યારબાદ જ આગળનો વિડિયો જોશો. જે વ્યક્તિને પ્રશ્નના જવાબ નથી આવડતા એને ચિંતા કરવાની જરૂર નથી. આજના જ વિડિયોમાં તમને આગળ આના જવાબ મળશે. પણ તમારે તમારી જાતે સૌથી પહેલા આનો આન્સર આપવાની ટ્રાય કરવાની છે અને એ આન્સર તમારે કોમેન્ટ બોક્સમાં લખીને મોકલવાનો છે. ઓકે, તો 3 પ્રશ્નો જોવો છે તમારી સ્ક્રીન ઉપર છે. એક વખત હું બોલી જાઉં છું, છેલ્લે હું દૂર પણ વહી જઈશ, જેથી તમે આ પ્રશ્ન જોઈ અને લખીને રાખી શકો. સૌપ્રથમ પ્રશ્ન જોઈએ તો કે એશિયામાં, ધ્યાનથી સાંભળજો, એશિયા કહું છું, વિશ્વ નથી કહેતી. એશિયામાં સૌપ્રથમ લિખિત બંધારણ રજૂ કરનાર દેશ કયો છે? એશિયામાં સૌપ્રથમ લિખિત બંધારણ રજૂ કરનારો દેશ કયો છે? બીજો તમારો પ્રશ્ન છે કે ભારતનું બંધારણ બનશે, ભારતનું એક બંધારણ હશે, એના માટે બંધારણ સભાની રચના થશે. આવું બ્રિટિશ સરકારે, ભારતના લોકોનું નથી કહેતી, બ્રિટિશ સરકારે કયા પ્રસ્તાવ દ્વારા સૌપ્રથમ સ્વીકારેલું હતું? અને ત્રીજો અને છેલ્લો પ્રશ્ન છે તમારો કે બંધારણ સભાના સભ્યોની નિમણૂક કોને કરી હતી? આરામથી પ્રશ્ન જોજો, જરાય જવાબ આપવામાં ઉતાવળ કરતા નહીં. બધા ક્વેશ્ચન થોડા ટ્રિકી છે, પણ નહીં આવડતા હોય તો જવાબ મળશે, પણ જે જવાબ આપવો હોય એકદમ સાચો આવજો, કારણ કે આપણે માઇનસ સિસ્ટમ પણ છે, યાદ છે ને? તો તમે 3 પ્રશ્નો તમે લોકો જોઈ લો, નોટ ડાઉન કરી લો, જો આવડે તો કોમેન્ટ કરો. ઓકે ફ્રેન્ડ્સ, તો ચલો શરૂ કરીએ આપણો આજનો ટોપિક. એ પહેલા હું એવી આશા રાખું છું કે તમે લોકોએ ખૂબ જ સરસ અને સાચા આન્સર આપ્યા હશે. જો ન આપ્યા હોય તો આપણે હમણાં ટોપિક ભણશું એમાં આવશે ત્યારે હું તમને પણ હાઇલાઇટ કરીશ અને તમે પણ તમારી રીતે જોઈ લેજો કે ક્યાં મિસ્ટેક રહી ગઈ છે. ઓકે, સૌથી પહેલા શરૂ કરીએ બંધારણનો ઇતિહાસ, કે બંધારણ કેવી રીતે બન્યું. ભાઈ, કોને આવો વિચાર આવ્યો કે આવું એક બંધારણ હોય, લખેલું હોય, કે જેમાં આપણા દેશના અમુક નીતિ નિયમો, કાયદાઓ લખેલા હોય, જેના ઉપરથી આપણે બીજા દસ્તાવેજો બનાવી શકીએ? તો એવો સૌપ્રથમ વિચાર કોને આવ્યો? તો સૌપ્રથમ જોઈએ આપણે આપણો પહેલો પ્રશ્ન. અને શરૂ કરતા પહેલા એક વાત જરૂર કહી દઉં કે તમે આજ સુધી બહુ બધા ફકરા વાંચ્યા, તો એ વાંચવાની પ્લીઝ આદત જવા દો. ડાયરેક્ટ પોઈન્ટ ટુ પોઈન્ટ લખતા શીખો. અત્યારે પણ જ્યારે વિડિયો ચાલુ છે ત્યારે મહેરબાની કરીને કશું લખવામાં ટાઈમ નહીં બગાડો, પણ અહીંયા કોન્સન્ટ્રેશન રાખો કે જેથી તમે બીજી વખત વિડિયો પૂરા થઈ ગયા પછી વાંચો તો તમને આવડી જ જાય. બાકી બુકમાં તો હશે જ બધું. અને એના સિવાય પણ જે તમને નવું લાગે વિડિયો પત્યા પછી બોર્ડ ઉપરથી નોટ ડાઉન કરી લેજો. અત્યારે આરામથી વિડિયો સાંભળો. સૌથી પહેલું જોઈએ તો કે વિશ્વમાં સૌપ્રથમ લિખિત બંધારણ મેં પૂછેલું છે, અહીંયા કીધેલું છે વિશ્વમાં સૌપ્રથમ લિખિત બંધારણ કોને બનાવેલું હતું? તો એમાં તમારો આન્સર આવે સંયુક્ત રાજ્ય અમેરિકા. સંયુક્ત રાજ્ય અમેરિકા. કયા વર્ષમાં? તો કે 1789 માં. 1789 માં. 1785 સુધી ત્યાં પણ આઝાદી માટેની લડત હાલતી હતી, અલગ અલગ ક્રાંતિઓ ચાલતી હતી. ત્યારબાદ 1789 માં એ લોકોએ સૌપ્રથમ પોતાનું લિખિત બંધારણ રજૂ કરનાર સૌપ્રથમ વિશ્વમાં કોણ? તો કે સંયુક્ત રાજ્ય અમેરિકા. બીજું જોઈએ તો કે એશિયામાં, આ પ્રશ્ન આપણે આજે વિડિયોની શરૂઆતમાં પૂછેલો હતો કે એશિયામાં સૌપ્રથમ લિખિત બંધારણ કોને રજૂ કરેલું? હું કહું છું એશિયામાં, ત્યારે તમારો જવાબ આવશે જાપાન. ત્યારે તમારો જવાબ આવશે જાપાન. હવે જાપાને ક્યારે બનાવ્યું? તો કે 1860 માં. કઈ સાલમાં? 1860 માં. હવે આ તમારે યાદ રાખવું હોય તો અત્યારે આપણે ગુજરાતની ભૂમિ પર ઊભા છીએ તો એવી રીતે યાદ રાખી લઈએ કે 1960 માં આપણું ગુજરાત બૃહદ મુંબઈમાંથી છૂટું પડેલું હતું. ઓકે, એના એક્ઝેક્ટ 100 વર્ષ પહેલા
એશિયામાં સૌપ્રથમ બંધારણ લખાઈ ગયું હતું અને જાપાને લખ્યું હતું ક્યારે? 1860માં. એના પછી જોઈએ તો કે ભારતમાં આવું ક્યારથી શરૂ થયું ભાઈ? ભારતમાં કોકે તો શરૂઆત કરી જ હશે, ત્યારે જ આપણું બંધારણ બન્યું અને આપણી બંધારણ સભા પણ બની અને જે બંધારણ આજ સુધી આપણે અમલમાં છે. ઓકે, તો ચલો જોઈએ. બંધારણ રચવાનો સૌપ્રથમ પ્રયાસ કોને કરેલો? તો એમાં તમારો આન્સર આવશે તેગ બહાદુર સિપ્રીએ. કઈ સાલમાં? 1923માં. અને આવું એ ભાઈએ કઈ જગ્યાએ કરેલું ભાઈ? તો કે રાષ્ટ્રીય સંમેલન ભરાયું હતું, એમાં એને કોમનવેલ્થ ઓફ ઇન્ડિયા બિલ રજૂ કરેલું. એના મુસદ્દામાં એને ઉલ્લેખ કરેલો હતો કે ભારતનું પણ એક બંધારણ હોવું જોઈએ. તમારે માત્ર એનું નામ યાદ રાખવું જરૂરી છે, તેગ બહાદુર સિપ્રી. અને કયા વર્ષમાં? તો કે 1923માં રાષ્ટ્રીય સંમેલન ભરાયું હતું અને એમાં કોમનવેલ્થ ઓફ ઇન્ડિયા બિલ રજૂ થયું હતું. એના મુસદ્દામાં આ ભાઈએ તેગ બહાદુરે એવું કીધું હતું કે આપણું પણ એક બંધારણ હોવું જોઈએ. ઓકે, બંધારણ તો ઠીક, પણ આપણું બંધારણ બનાવ્યું કોને? તો કે બંધારણ સભાએ. આવો વિચાર સૌપ્રથમ કોને આવ્યો? તો એ જેવા તેવા વ્યક્તિ તો હોય જ નહીં ભાઈ. બંધારણ સભાનો સૌપ્રથમ ઉલ્લેખ કોને કરેલો? કે ભારતનું રાજનૈતિક ભાગ્ય ભારત પોતાની જાતે ઘડશે. કોઈ આવીને ભારતનું રાજનૈતિક ભાગ્ય નક્કી કરી શકશે નહીં. એવું સૌપ્રથમ બંધારણ સભાનો ઉલ્લેખ કયા વ્યક્તિ દ્વારા થયો હતો? તો કે આપણા રાષ્ટ્રપિતા, એક મહાન વ્યક્તિ એવા ગાંધીજી દ્વારા સૌપ્રથમ બંધારણ સભા હોવી જોઈએ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પણ કયા વર્ષમાં? એ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો કે 1922માં. ઓકે, ગાંધીજી દ્વારા સૌપ્રથમ બંધારણ સભા હોવી જોઈએ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કયા વર્ષમાં? 1922માં. એના પછી જોઈએ તો કે બંધારણ સભાની સૌપ્રથમ માંગ કરી ભાઈ? ગાંધીજીએ ખાલી ઉલ્લેખ કરીને મૂકી દીધું, પણ માંગ કોને કરી? તો એમાં તમારો આન્સર આવશે માનવેન્દ્ર રોય. આપણા માનવેન્દ્ર રોય 1934માં. સાલ પણ યાદ રાખવી ખૂબ જરૂરી છે. માનવેન્દ્ર રોય દ્વારા 1934માં. એના પછી જોઈએ તો કે બ્રિટિશ સરકાર દ્વારા વિડિયોની શરૂઆતનો બીજો પ્રશ્ન કે બંધારણ બ્રિટિશ સરકાર દ્વારા એક બંધારણ બનશે ભારતનું અને એના સિવાય એ બંધારણ સભા દ્વારા બનશે એવું બ્રિટિશ સરકારે સૌપ્રથમ ક્યારે સ્વીકારેલું? તો કે ઓગસ્ટ ઓફર લઈ આવ્યા હતા 1940માં. કઈ સાલમાં? 1940માં ઓગસ્ટ ઓફર આવેલી હતી. એમાં બ્રિટિશ સરકારે એવું સ્વીકારેલું, એના પ્રસ્તાવમાં લખેલું કે ભારતની પણ એક બંધારણ સભા બનશે અને ભારતનું એક બંધારણ એ લોકો બનાવશે, એટલે કે ભારતનું રાજનૈતિક ભાગ્ય બનાવશે. ઓકે, હવે આપણે જોઈએ કે બંધારણ કરીએ છીએ ત્યારના. ઓકે, તો આ બંધારણ, ભારતનું બંધારણ કોના દ્વારા બન્યું? તો કે બંધારણ સભા દ્વારા. ભારતનું બંધારણ સભા દ્વારા બન્યું. પણ આ બંધારણ સભા કોના દ્વારા બનાવવામાં આવી? બંધારણ સભા કોના દ્વારા બનાવવામાં આવી? તો એમાં તમારો આન્સર આવશે કેબિનેટ મિશન દ્વારા. કેબિનેટ મિશન આપણા માટે ખૂબ જ આઈએમપી, કારણ કે ત્યારથી જ આપણી બંધારણ બનાવવાની શરૂઆત થયેલી. તો કેબિનેટ મિશનની શરૂઆતથી જોઈએ. હવે કેબિનેટ મિશન જોવું હોય તો આપણે સાલમાં જવું પડે, 1946ની સાલમાં. ઓકે, 1946ની સાલમાં લાઈન નહીં કરવાની, પણ આવી રીતે જાન્યુઆરી થી સપ્ટેમ્બર સુધી આપણે ત્યાં કેબિનેટ મિશનનો રોલ રહેશે. કેવી રીતે? તો એ આપણે જોઈએ કે સૌથી પહેલા જાન્યુઆરી 1946માં કંઈ પણ હલચલ થતી નથી, પણ ફેબ્રુઆરી 1946માં લંડનમાં એક ભયંકર ચેન્જ આવે છે. અને એ શું છે? તો કે ત્યાંની પાર્ટી આખી ચેન્જ થઈ જાય છે અને ત્યાં નવા વ્યક્તિ ચૂંટાઈને આવે છે અને એ છે ક્લેમેન્ટ એટલી, જે લેબર પાર્ટીના અને ખૂબ જ ઉદારવાદી નેતા માનવામાં આવે છે. એવું માને છે કે ભારતને આઝાદી દેવી જોઈએ, માટે એ 19 ફેબ્રુઆરીના દિવસે, સાલ 1946 જ રહેશે આપણી, 19 ફેબ્રુઆરી 1946ના દિવસે સર ક્લેમેન્ટ એટલી દ્વારા લંડનમાં, કઈ જગ્યાએ? ભારતમાં નથી થતી પણ લંડનમાં કેબિનેટ મિશનની સ્થાપના થાય છે. હવે આ કેબિનેટ મિશનમાં ભાઈ એટલી ખુદ પોતે ન આવે,
એ બીજા વ્યક્તિઓને મોકલવાના છે. તો એ કયા 3 વ્યક્તિઓને ભારતમાં પ્રતિનિધિ તરીકે મોકલશે એ તમારા માટે ખૂબ જ આઈએમપી. કયા 3 વ્યક્તિના એને સભ્ય બનાવ્યા એ આપણે જોઈએ. તો કે સૌથી પહેલા છે સર સ્ટ્રેફર્ડ ક્રિપ્સ. સર સ્ટ્રેફર્ડ ક્રિપ્સ જે આ કેબિનેટ મિશનના અધ્યક્ષ છે. અને એના સિવાયના 2 સભ્યોને એની સાથે મોકલે છે. એ કયા છે? તો કે સર પેથિક લોરેન્સ અને એવી એલેક્ઝાન્ડર. આ 3 વ્યક્તિઓ આવી કેબિનેટ મિશનનું પ્રતિનિધિત્વ કરશે ભારતમાં. પરંતુ હજી ક્યાં છે? લંડનમાં. ધ્યાનથી યાદ રાખજો કે લંડનમાં સ્થાપના થઈ હતી કેબિનેટ મિશનની. કઈ તારીખે? 19 ફેબ્રુઆરીના દિવસે. કોના દ્વારા? ક્લેમેન્ટ એટલી દ્વારા. અને 3 સભ્ય બનાવ્યા હતા જેના અધ્યક્ષ હતા સર સ્ટ્રેફર્ડ ક્રિપ્સ, સર પેથિક લોરેન્સ અને એવી એલેક્ઝાન્ડર. એ 2 સભ્ય હતા. ઓકે, હવે કેબિનેટ મિશન છે એ લંડનમાં તો બની ગયું, પણ એને ભારત ક્યારે આવ્યું એ આપણા માટે વધુ આઈએમપી. તો કે માર્ચ સાલ 1946 ની 1946 જ છે. ઓકે, માર્ચ 1946 માં આ કેબિનેટ મિશન ભારતમાં પ્રવેશ કરે છે. પણ કઈ તારીખે? 24 માર્ચ ભારતમાં આવી જાય છે. ભારતમાં આવી ભારતની સ્થિતિ જોઈ ભારતના પ્રતિનિધિઓ સાથે મીટિંગો કરે છે. પણ આવી કેટલી મીટિંગ કરી એ આપણા માટે ખૂબ આઈએમપી. તો કે 182 મીટિંગ કરી. નાની મોટી 182 મીટિંગ કરી. કયા દિવસે આવ્યા હતા? 24મી માર્ચના દિવસે 1946 ના દિવસે. અને કેટલી મીટિંગો કરી? તો કે 182 મીટિંગો આપણા દેશના જે પ્રતિનિધિઓ હતા જે ચળવળમાં આઝાદીની ચળવળમાં સક્રિય રીતે ભાગ લેતા હતા. અને એના સિવાય આપણી આઝાદી માટે લડત તો લડતા જ હતા. બીજું શું? તો કે પોતાની પાર્ટી બનાવી રાખી હતી. એ બધા વ્યક્તિઓ સાથે બેસીને મીટિંગ કરે છે. ઓકે, 2 મહિના મીટિંગો ચાલે છે. 182 જેટલી મીટિંગ્સો 2 મહિના ચાલે છે. અને 16મી મે ના રોજ આ કેબિનેટ મિશન 16મી મે ના રોજ એક રિપોર્ટ આપે છે. હવે આ રિપોર્ટમાં શું આવે છે બધી ભલામણો તો એ જોઈએ. તો કે સૌથી પહેલા તો એક બંધારણ સભાની રચના થશે. ઓકે, બંધારણ સભાની રચના થશે અને બંધારણ સભાના સભ્યોની ચૂંટણી થશે. આપણા આજના દિવસનો ત્રીજો પ્રશ્ન મેં પૂછેલો કે બંધારણ સભાના સભ્યો કોના દ્વારા નિમાયેલા હતા? તો એમાં આન્સર આવે નન ઓફ અબવ, કારણ કે એ લોકોની ચૂંટણી થઈ હતી. ઓકે, એના સિવાય બીજી ભલામણો કોઈ એ પણ આપણા માટે ખૂબ આઈએમપી. તો તમે જોઈ શકો છો સૌથી પહેલા તો એક બંધારણ બનશે અને એના બંધારણ સભા દ્વારા બંધારણની રચના થશે. અને બંધારણ સભાના સભ્યો જે છે એની નિમણૂક તો કે ચૂંટણી દ્વારા થશે અને એ પછી બંધારણ બનાવવાનું આગળનું કાર્ય શરૂ કરશે. તો કે એના સિવાયની બીજી શું ભલામણો હતી? તો કે એક ભારત સંઘની સ્થાપના થશે. એક ભારત સંઘ બનશે. પણ આમાં કોણ કોણ આવશે? તો કે બ્રિટિશ પ્રાંતો અને દેશી રજવાડા. બ્રિટિશ પ્રાંતો અને દેશી રજવાડા. બીજી ભલામણ જોઈએ તો કે વિભાજનનો પ્રસ્તાવ રદ. ભાઈ, ભારત પાકિસ્તાનના ભાગલા જોતા નથી. એક જ ભારત, અખંડ ભારત રહેશે. વિભાજનનો પ્રસ્તાવ રદ કરી નાખ્યો. અને ત્રીજું છે વિદેશ બાબત, રક્ષા અને સંચાર. ખાસ યાદ રાખજો, વિદેશ બાબતો, રક્ષા અને સંચાર આ 3 વિષયો કેન્દ્ર પાસે રહેશે. આ 3 વિષયો કેન્દ્ર પાસે રહેશે અને બાકીના બધા વિષયો પર કાયદા બંધારણ સભા દ્વારા બનાવવામાં આવશે. એના પછી જોઈએ તો કે એક વચગાળાની સરકારની રચના થશે. જ્યાં સુધી બંધારણ બની ન જાય ત્યાં સુધી એક વચગાળાની સરકારની રચના થશે. એ વચગાળાની સરકારની રચના થાય અને બધા પ્રદેશો, ચૂંટણી બાદના બધા પ્રદેશો છે ને 3 વિભાગમાં વહેંચવામાં આવશે. અ, બ અને ક 3 વિભાગમાં વહેંચવામાં આવશે. ઓકે, તો બંધારણ સભાની ભલામણો તમે વ્યવસ્થિત સમજી લીધી. તો હવે જોઈએ બંધારણ સભાએ કીધું તો ભાઈ કે ચૂંટણી કરશું અમે. ઓકે, ચૂંટણી કરશું. કેવી ચૂંટણી કરશે? તો કે પરોક્ષ રીતે ચૂંટણી કરશે. ત્યારે પબ્લિક વોટ દેવા જતી ન હતી. પબ્લિક પાસે મતાધિકારનો અધિકાર ન હતો. એટલે ચૂંટણી કેવી ગણાય? ઓટોમેટિકલી પરોક્ષ ચૂંટણી ગણાશે. હવે એના સિવાય તો કે ચૂંટણીની પદ્ધતિ કઈ હશે? ભાઈ, ચૂંટણીની પદ્ધતિ જે અત્યારે રાષ્ટ્રપતિની ચૂંટણીની પણ પદ્ધતિ છે એ કઈ? તો કે આનુપાતિક પ્રતિનિધિત્વ પ્રણાલીથી
ચૂંટણીઓ યોજાશે. હવે આમાં વોટ દેવા કોણ જશે ભાઈ? આપણી પાસે તો મતાધિકારનો અધિકાર નતો અત્યારે. ઓકે, તો વોટ દેવા જશે પ્રાંતીય વિધાનસભાના સભ્યો. પ્રાંતીય વિધાનસભાના સભ્યો કોણ? તો કે જ્યારે બ્રિટિશરો અહીંયા રાજ કરતા હતા ત્યારે આપણા દેશને નાના નાના પ્રાંતમાં વહેંચી દીધો હતો અને એમાં નાના નાના નેતાઓ કામ કરતા હતા, જેમાં ભારતના લોકોનું પણ પ્રતિનિધિત્વ હતું. એટલે પ્રાંતીય વિધાનસભાના જે સભ્યો છે એ લોકો આવીને વોટ દેશે અને બંધારણ સભા માટે સભ્યોની ચૂંટણી કરશે અને નિમણૂક કરશે. હવે જૂન અને જુલાઈ 2 મહિના ચૂંટણી ચાલશે. 2 મહિના ચૂંટણી ચાલી. જૂન જુલાઈ 2 મહિના ચૂંટણી ચાલી. પણ કેટલા પ્રાંત છે ભાઈ? લોકસભાની ચૂંટણી કરવી હોય તો આપણા ભારત ડિવાઈડ થઈ જાય છે કે આ જગ્યાએથી આટલા, આ જગ્યાએથી આટલા. તો કોણ કયા કયા પ્રાંત આ ચૂંટણીમાં આવશે? તો કે 11 પ્રાંત હતા એ સમયે. 11 પ્રાંત, 4 ચીફ કમિશનર ક્ષેત્ર. 11 પ્રાંત અને 4 ચીફ કમિશનર ક્ષેત્ર. આ બંનેની ચૂંટણી આનુપાતિક પ્રતિનિધિત્વ પ્રણાલી દ્વારા થશે. આનુપાતિક પ્રતિનિધિત્વ પ્રણાલી દ્વારા પરોક્ષ રીતે ચૂંટણી થશે. પણ એ સમયે તો ભારતમાં દેશી રજવાડાઓ પણ હતા. તો એ લોકોની ચૂંટણી કેવી રીતે થશે ભાઈ? તો કે કેટલા દેશી રજવાડા? 565 જેટલા દેશી રજવાડા હતા. તો એની ચૂંટણી પરોક્ષ રીતે કરી ન હતી, માત્ર નામાંકનથી એ લોકોની ચૂંટણી કરી હતી. ચૂંટણી પ્રક્રિયા ત્યાં નથી. નામાંકન આવે, નામ આવે, એ લોકોને લઈ લો ભાઈ, ડન, ચાલશે. ઓકે, હવે જૂન જુલાઈ 2 મંથ ચૂંટણીઓ ચાલે છે. જૂન જુલાઈ 2 મંથ ચૂંટણીઓ ચાલે છે અને એનું રિઝલ્ટ ફાઇનલી આવે છે 2 મંથ ચૂંટણીઓ. અને એવી જ રીતે આપણા ભારતમાં એ સમયે 39 કરોડની વસ્તી હતી. કેટલી? 39 કરોડની વસ્તી. હવે જે જગ્યાએ 10 લાખ વસ્તી થઈ જાય એ દીઠ એક બેઠક એવું નક્કી કર્યું. આ યાદ રાખવાનું છે ભાઈ કે 39 કરોડની વસ્તી અને 10 લાખ વસ્તી દીઠ એક બેઠક એવું નક્કી કરવામાં આવ્યું. હવે એનું રિઝલ્ટ આપણે પરિણામ જોઈએ તો કે જે રાજ્ય હતા એમાંથી 292 લોકો ચૂંટાઈને આવેલા. રાજ્યમાંથી 292 લોકો ચૂંટાઈને આવ્યા. ચાર સીટ તો કે ચીફ કમિશનર ક્ષેત્રને મળી. 4 લોકો ચીફ કમિશનર ક્ષેત્રમાંથી ચૂંટાઈને આવ્યા. અને દેશી રજવાડા જેને આપણે માત્ર નામાંકનથી જ લેવાના હતા, જેને માત્ર નામાંકનથી જ લેવાના હતા, એ 93 સીટ થઈ. કેટલી? 93, 93 સીટ. આવી રીતે ટોટલ 389 લોકો ચૂંટાઈને બારે આવી ગયા. ઓકે, હવે તો કે મુસ્લિમ લીગના, આ આપણા માટે ખૂબ જ આઈએમપી પ્રશ્ન કે મુસ્લિમ લીગના આ જે ચૂંટણી થઈ એમાં કેટલા સભ્યો ચૂંટાણા? મુસ્લિમ લીગના માત્ર ને માત્ર 73 સભ્યો ચૂંટાયા. મુસ્લિમ લીગના માત્ર ને માત્ર 73 સભ્યો ચૂંટાયા. અને એટલે જ મુસ્લિમ લીગને એવું થયું કે ભાઈ આમાં આપણું કઈ પ્રતિનિધિત્વ રહેશે નહીં. મોહમ્મદ અલી ઝીણા સાહેબને એવું થયું કે આમાં આપણું કશું પ્રતિનિધિત્વ રહેશે નહીં. એટલે ત્યારબાદ એને કેબિનેટ મિશનની ભલામણોનો વિરોધ કરવાનું ચાલુ કર્યું. તો કે કેવી રીતે વિરોધ કર્યો? તો કે 73 સભ્યો હતા એને પણ મોકલ્યા નહીં બંધારણ સભામાં. ના ભાઈ, અમારે નથી જવું. અને એના સિવાય બીજું એને શું કર્યું જે આપણા માટે ખૂબ જ આઈએમપી? ઓગસ્ટ 1946 એને સીધા પગલા દિવસનો એલાન કરી દીધું. 16મી ઓગસ્ટ 1946 ના દિવસે સીધા પગલા દિવસ મનાવ્યો અને આખા ભારતમાં ઠેર ઠેર રમખાણો થઈ ગયા. હવે આવી અને શરૂઆત ક્યાંથી કરી? તો કે વેસ્ટ બેંગાલની જે કેપિટલ હતી ત્યાંથી ધડબડાટી બોલાવવાની શરૂઆત કરી દીધી. અને મુસ્લિમ લીગ દ્વારા આ સીધા પગલા દિવસ મનાવવામાં આવ્યો. કઈ તારીખે? 16મી ઓગસ્ટ 1946 ના દિવસે. હવે આ બધું થયું ત્યારબાદ જે લોકો વિભાજનના વિરુદ્ધમાં હતા એ લોકોને પણ એવું થઈ ગયું કે હવે વિભાજન કરવું ભારત પાકિસ્તાનનું ખૂબ જ જરૂરી છે. પરંતુ એ વિચારણા ચાલતી હતી, પણ આપણી ચૂંટણીઓ તો થઈ ગઈ હતી. બંધારણ બનાવવું ખૂબ જરૂરી હતું. એટલે જ બીજી સપ્ટેમ્બર જવાહરલાલ નહેરુના પ્રતિનિધિત્વમાં વચગાળાની સરકારની રચના થઈ ગઈ. કઈ સાલમાં? 1946 ની બીજી સપ્ટેમ્બરે નહેરુ સાહેબના પ્રતિનિધિત્વમાં આપણી વચગાળાની સરકાર હતી એની શરૂઆત થઈ ગઈ, એ બની ગઈ. હવે આપણું બંધારણ બનવાનું શરૂ થયું.
પણ એના પહેલા જે મુસ્લિમ લીગ હતા એ લોકોએ પહેલા કેબિનેટ મિશનનો સ્વીકાર કરેલો, પાછળથી અસ્વીકાર કર્યો, પણ બંધારણ સભાએ એનું કામ કરવાનું શરૂ કરી દીધું હતું. તો એ બંધારણ સભાએ શું કામ કરેલું એ આપણે હવેના વિડીયોમાં જોશું. ઓકે ફ્રેન્ડ્સ, તો આજનો વિડીયો આપણે જોઈ લીધો છે. ટોપિક પણ ક્લિયર થઈ ગયો હશે. આપણે જે વિડીયોની શરૂઆતમાં 3 ક્વેશ્ચન પૂછેલા હતા એનો આન્સર પણ તમને આવડી ગયો હશે એવું હું માનું છું. અને તમે ઘણી બધી કોમેન્ટો કરી હશે એ 3 ક્વેશ્ચનના આન્સરમાં, એવું પણ હું માનું છું. પણ હવેનો આપણે જે ટોપિક લઈને આવવાના છીએ એ કયો છે, તો એનામાં એક સરપ્રાઈઝ છે તમારા માટે. પણ એના 3 ક્વેશ્ચન મેં તમારા માટે ગોતીને રાખ્યા છે. તો એ 3 ક્વેશ્ચનનો પણ આન્સર તમે મને કોમેન્ટ બોક્સમાં આખો વિડીયો જોયા પછી આપજો. આજના ટોપિકનો પ્રશ્ન નથી એ યાદ રાખજો. હવેનો જે ટોપિક આવવાનો છે એના પ્રશ્ન છે. 3 પ્રશ્ન છે, માત્ર 3 પ્રશ્ન, પણ એ 3 પ્રશ્નના જવાબ આપવા જરૂરી છે કોમેન્ટ બોક્સમાં. ઓકે, તો એ 3 પ્રશ્ન જોવો અને પછી એનો આન્સર કોમેન્ટ બોક્સમાં લખો. ઓકે, સૌથી પહેલો ક્વેશ્ચન છે કે ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયું અને તેની સીમાઓ નિર્ધારિત કયા અધિકારી દ્વારા કરવામાં આવી? એ અધિકારીનું નામ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. બીજો એ પ્રશ્ન એ કે પ્રારૂપ સમિતિનું ગઠન થયેલું સૌથી લાંબી ચાલેલી સમિતિ, બંધારણ સભાની સૌથી મહત્વની સમિતિ, જેના અધ્યક્ષ હતા આપણા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, જેને બંધારણના પિતા કહેવામાં આવે છે. પણ પ્રારૂપ સમિતિના સભ્યો પૈકી એકમાત્ર જે મુસ્લિમ લીગના સભ્ય હતા, જે વિભાજન પછી પણ પાકિસ્તાન સાથે જોડાયેલા નહોતા અને આપણી જ બંધારણ સભામાં જોડાયેલા હતા, એવા વ્યક્તિનું નામ પણ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. અને ત્રીજો અને આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન તમારા માટે એ કે બંધારણ સભાના કુલ કેટલા અધિવેશનો ભરાયા? હું કહું છું બંધારણ સભાના કુલ અધિવેશનો, એમ નથી પૂછ્યું કે બંધારણ કેટલા અધિવેશનમાં બન્યું, બંધારણ સભાના કુલ કેટલા અધિવેશન ભરાયા. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે આપણો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથીઓ સાથે પણ આ વિડીયો શેર કરો, જેથી બંધારણ સબ્જેક્ટમાં આપણને પૂરેપૂરા રોકડા માર્ક્સ મળી જાય, ક્યાંય પણ માર્ક્સ કટ થાય નહીં, જેટલી પણ એક્ઝામ આવે છે બધી એક્ઝામ્સ માટે. ઓકે, તો થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ.